ફરી એકવાર તમારી સમક્ષ સંશોધન શાસ્ત્ર, જેમાં આંકડાશાસ્ત્રનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તમને યાદ હોય તો છેલ્લે આંકડાશાસ્ત્ર એટલે શું એની વાત આપણે કરી ગયા, અને આંકડાશાસ્ત્રના જે પ્રકાર છે, ક્રમલક્ષી તુલા, નામલક્ષી તુલા, એના વિશે પણ આપણે વાત કરી ગયા. સાથે સાથે સહસંબંધ કોને કહેવાય, બહુલક, મધ્યક, મધ્યસ્થ, એ બધા વિશે આપણે વાત કરી ગયા, જે તમને ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે. હવે તમે જોઈ શકો છો કે આજના ગુજરાત સમાચારમાં મોટા અક્ષરે પહેલા જ પેજ ઉપર લખેલું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ. તો આ શેના આધારે લખ્યું? તો એ સંશોધનના આધારે લખ્યું છે. બરાબર, જુદી જુદી સંશોધન પદ્ધતિઓ દ્વારા, જેમાં સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવા માટે આપણે જે જુદી જુદી પ્રયુક્તિઓનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે કસોટીઓનો ઉપયોગ કરીએ છીએ, જેમાં વિશ્વસનીયતા અને યથાર્થતા હોય, તો એ સત્યથી નજીક તારણો લાવે છે, એટલે કે પરિણામો લાવે છે. તો એના આધારે એમ કહી શકાય કે હવે પછીની સરકાર જે કર્ણાટકની હશે, એ ભાજપ નહીં હોય પરંતુ કોંગ્રેસ હશે. એટલે જુદા જુદા જે 9 પ્રકારના સંશોધનો છે, કેટલા પ્રકારના? 9 પ્રકારના. એટલે કે જે ન્યૂઝ ચેનલો છે, એમાં એક્ઝિસ માય ઇન્ડિયા નામની ચેનલ, એબીપી ન્યૂઝ ચેનલ, ઇન્ડિયા ટીવી, એ પછી છે રિપબ્લિક ટીવી, એ પછી છે TV9 ભારત વર્ષ, ઝી ન્યૂઝ, Zee24, ટાઈમ્સ, ન્યૂઝ નેશનલ ઇન્ડિયા વગેરે. તો એમાં તમે જુઓ પહેલા જ પેજ ઉપર જે આંકડા આપેલા છે, તો એ આંકડા શું કહી જાય છે? શાંતિથી ઘરે જઈને જોજો, કારણ કે મેં એ ઉદાહરણ તમને એટલે યાદ કરાવું છું કે આજે રાત્રે 12 વાગે આપણને ખબર પડી જશે, જેને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર એટલે શું. થોડુંક રિપીટ કરી જશું જેથી કરીને, કારણ કે આ તમારો પાયો છે. આંકડાશાસ્ત્રમાં મનોવિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે, એ ગણિતની એક મહત્વની શાખા હોવાની સાથે સાથે મનોવિજ્ઞાનની અતિ મહત્વની શાખા કેમ બની ગઈ, અને જે કઈ જે સંશોધનો છે એ આપણા કેવા પ્રકારના સંશોધનો છે. બરોબર, મનોવિજ્ઞાનમાં સંશોધનો કયા પ્રકારના હોય છે, તો એ બધા વિશે ફરીવાર તમને થોડુંક યાદ કરાવી દઉં હું કે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે. તો કે મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે. કેવું છે? સામાજિક વિજ્ઞાન છે. અહીંયા આપણે બોટની કે બાયોલોજી કે માઇક્રોબાયોલોજીનો અભ્યાસ નથી કરવાનો, જેમાં 2 ને 2 4 જ થાય એવા કોઈ ગણિતનો અભ્યાસ કરવાનો નથી. પરંતુ દાખલા તરીકે આજે મને સંશોધન દ્વારા એક પ્રશ્નાવલી ભરવામાં આવી કે બેન તમને શું લાગે છે કે કર્ણાટકમાં કઈ સરકાર આવશે, અને માની લો કે હું કર્ણાટકની જ હોય, એટલે હું એમ કહું કે હું મારો મત ભાજપને આપીશ. અને પછી એવા બધા ન્યૂઝ ચેનલોના પ્રભાવમાં હું આવી ગઈ કે અચાનક મારું 24 કલાક પછી ભાજપ તરફી વલણ થઈ ગયું, અને 24 કલાક પછી મારે વોટ દેવાનો વારો આવ્યો, તો મેં કોંગ્રેસને ન આપ્યો પણ ભાજપને આપ્યો. તો આવું જ્યારે સર્વે બરોબર હોય છે ઘણીવાર, પણ માણસનું વર્તન બદલાતું હોય છે. શા માટે બદલાતું હોય છે? કારણ કે એ એક સામાજિક પ્રાણી છે. એને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે. તમે નાના હતા ત્યારે તમને લાલ, લીલા, પીળા, ગુલાબી કે એકદમ ફ્લોરેસન્સ કલર, ઘાટા કલરો ગમતા હતા, પરંતુ જેમ જેમ તમારી ઉંમર થઈ, તમારામાં મેચ્યોરિટી આવી, તમે એક વ્હાઇટ કોલર જોબ અપનાવી પ્રોફેસર તરીકે, તો તમે લાઇટ કલર વધારે પસંદ કરવા માંડ્યા. તમારી ચોઈસમાં પણ ફેરફાર થઈ ગયો, કારણ કે સામાજિક સાંસ્કૃતિક અસર.
એટલે જ આપણે સ્વતંત્ર પરિવર્તીય એટલે શું, આધારિત પરિવર્તીય એટલે શું અને નિયંત્રિત પરિવર્તીય એટલે શું એવું પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા. ઇવન સામાન્ય મનોવિજ્ઞાનમાં પણ એનું સામાન્ય જ્ઞાન છે આપણી આગળ. તો અવલંબિત પરિવર્તીય, સામાજિક પરિવર્તીય કેવું છે તો કે છે કે અવલંબિત, સમાજના રીત રિવાજોની, આપણી જ્ઞાતિની, આપણે જે કંઈ વાતાવરણમાંથી આવી છીએ એ વાતાવરણની આપણા ઉપર એક ખૂબ જ જબરજસ્ત અસર હોય છે. તો એવી રીતે ચૂંટણી પ્રચારની એક જબરજસ્ત અસર હોય છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અર્થે યોગીજી પણ આવી ગયા, મોદીજી પણ આવી ગયા અને અમિત શાહ પણ આવી ગયા. તો બની શકે કે પ્રજાનો મૂડ જે છે એ ચેન્જ થાય અને ઘણીવાર ન પણ થાય. તો આવા અનેક બાબતો છે અને એના વચ્ચે આપણે સામાજિક મનોવિજ્ઞાનના જે કંઈ ડેટા કલેક્શન આવે છે એ ડેટા કલેક્શન ઉપર પણ જુદી જુદી કસોટીઓ કેવી છે અને એની વિશ્વસનીયતા અને યથાર્થતા કેવી છે અને આંકડાશાસ્ત્રનો ઉપયોગમાં તમે કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો છે, આ રિસર્ચ ડિઝાઇનમાં આ બધી જ બાબતોની અસર હોય છે. પણ એ અસર નહીવત, એ તટસ્થ હોય એના માટે કોઈ પણ કસોટી છે એને અનેક વાર કસોટીઓના એરણે ચડવું પડે છે. બરોબર. તો મનોવિજ્ઞાન એક કેવું વિજ્ઞાન છે તો કે છે કે સામાજિક વિજ્ઞાન છે, વાર્તનિક વિજ્ઞાન છે. માનવીનું વર્તન સમાજના જુદા જુદા વર્ગોની સરખામણી, એની જ્ઞાતિ, ઉંમરના ધોરણો, વ્યક્તિઓની સરખામણી, વારસો અને વાતાવરણની વ્યક્તિના વિકાસ પર થતી એની અસરો, સામાજિક રીત રિવાજો, કાયદા, આર્થિક સ્થિતિ, સલામતી, કલ્યાણ અને જાહેર આરોગ્ય પર થતી અસરો વગેરેના માપ કાઢવામાં અને એનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આંકડાશાસ્ત્રની મદદ લેવી એ અનિવાર્ય છે. ક્લિયર? બરોબર, ધ્યાન આપજો. બરોબર. આ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિષય અમારા એક ખૂબ જ સુંદર સાહેબ હતા કે દેસાઈ, બરોબર, એમની નીચે આંકડાશાસ્ત્ર ભણી તો એવી આપણને મજા પડી જાય અને એટલું બધું યાદ રહી જાય. એ મટીરિયલ જે હતું એ આજે હું વાંચું છું તમારી સમક્ષ. એટલે થોડીક સ્પીડ હોય તો લખવાની કોશિશ કરવી, કારણ કે હું બહુ ફાસ્ટ નથી જાતી, ખાસ કરીને આ વિષયમાં. કારણ કે આનું જે મટીરિયલ છે એ ઘણીવાર તમને ટીવાય લેવલનું મળે, MA લેવલનું મળે કે વધારે પડતું તમને એના જે કઠિનતાનું જે મૂલ્ય છે એને તમે કદાચ બંધ બેસતું ના કરી શકો. તો કઈ રીતે કરવું સંશોધનમાં આંકડાશાસ્ત્રની મદદથી માપન, આ બધી ટેકનિક. તો આપણે ફરીવાર આંકડાશાસ્ત્રની વ્યાખ્યા યાદ કરી જઈએ તો કે છે કે પારિભાષિક દ્રષ્ટિએ આંકડાશાસ્ત્ર ગણિતની એક શાખા છે જે સંખ્યાત્મક માહિતી સાથે સંકળાયેલી છે. આમ આંકડાશાસ્ત્ર એટલે પ્રાપ્ત માહિતીને આંકડાશાસ્ત્રના સ્વરૂપમાં મૂકી તેનું અર્થઘટન કરતું શાસ્ત્ર, એનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર એટલે કે આંકડાશાસ્ત્ર. તર્કશાસ્ત્રની વ્યાખ્યા યાદ કરી જાઓ. અનેક વિચારોનો સમુચ્ચય, અનેક સિદ્ધાંતોનો સમુચ્ચય એટલે તર્કશાસ્ત્ર. તો સંશોધન કરવું એટલે જિજ્ઞાસા વૃત્તિથી પ્રેરાઈને કોઈ પણ એક વિચારને ધ્યાનમાં રાખીને વાર્તનિક મનોવિજ્ઞાનમાં જે તુલનાત્મક સંશોધનો થાય છે એમાં આપણે સહસંબંધ કે ટી ટેસ્ટ કે ઝેડ ટેસ્ટ કે એનોવા કે વિચરણ પૃથ્થકરણ, આ બધી જ ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને શા માટે અમુક પ્રકારના સંશોધનોમાં અમુક ટેકનિકનો ઉપયોગ થઈ શકે
અને ન થઈ શકે એનો આપણે આજે વિચાર કરવાનો છે. એ જ રીતે છેલ્લા 2 લેક્ચરથી હું તમને સમજાવું છું કે મનોવિજ્ઞાનમાં આપણે શા માટે આંકડાશાસ્ત્ર ભણવું જોઈએ. બરોબર, તો કે છે કે ચોક્કસ હેતુ અનુસાર અનેકવિધ પરિબળોની અસર નીચે આવતી પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને પૃથ્થકરણ કરી તેના પર નિષ્કર્ષો તારવવાની પ્રયુક્તિને આપણે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. હવે આંકડાશાસ્ત્રના મુખ્ય 2 પ્રકારો છે. તમને પૂછે કે આંકડાશાસ્ત્ર એટલે શું, એના પ્રકારો વિશે માહિતી આપો. તો એના મુખ્ય 2 પ્રકારો છે, વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. જે મેં તમને ભણાવી દીધું છે, છતાંય જે લોકોને ના સમજાય, હું એવા 2-3 ટોપિક છે જે હું રિપીટ કરીશ, અને રિપીટ કરું તો મહેરબાની કરીને નોટ અને પેન્સિલથી લખતા જાઓ. બની શકે કે તમને તમારી પાસે આ મટીરિયલ ગુજરાતીમાં ઉપલબ્ધ ન પણ હોય, તો તમને કામ લાગશે. તો કે સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતીનું સંકલન કરી તેને સંક્ષિપ્ત સ્વરૂપ આપવામાં વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર ઉપયોગી બને છે. આંકડાશાસ્ત્રને કારણે વાચક માહિતીની ઝડપથી અને સરળતાથી એ સમજી શકે છે. અસરકારક પ્રત્યાયન માટે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર ઉપયોગી છે, એટલે કે કોમ્યુનિકેશન માટે. બરાબર, શેના માટે, તો કે અસરકાર, ઇફેક્ટિવ માહિતી કે ઇન્ફોર્મેશન તમારે જ્યારે કોઈને પહોંચાડવાની છે ત્યારે પ્રત્યાયન કરવા માટે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ આપણે કરવો પડે છે. વર્ણનાત્મક આંકડાશાસ્ત્રમાં સ્તંભાલેખ, આવૃત્તિ વિતરણ, બહુકોણ, પાયલોટ સર્વે, એનો ચાર્ટ બનાવો. તમે જે 9મા ધોરણમાં આલેખ દોરો, તો એ આલેખ બનાવતા શીખી ગયા છો, એને યાદ કરી લ્યો. તો આલેખાત્મક પ્રક્રિયાઓને તેમજ સહસંબંધ દ્વારા વિસ્તૃત માહિતીને સંકલિત કરી તેનું સંક્ષિપ્તીકરણ કરવાનું હોય છે. દાખલા તરીકે જે લોકોને શેર બજારમાં રસ હોય એ લોકો શેર બજારની જે સ્પેશિયલ ન્યૂઝ ચેનલ આવે છે કે આજે બિઝનેસ કેવો થશે, કેમાં રોકાણ કરવું જોઈએ, આજે માર્કેટ અપ છે કે ડાઉન છે, તો એ શેર બજારની માહિતી જે છે એ સ્તંભાલેખ કે વક્રાલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. તો એ આકૃતિ અને આલેખો અને એમાં જુદા જુદા કલરોનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, રેડ કલર હોય તો એ માર્કેટ ડાઉન જાય છે, ગ્રીન કલર હોય તો માર્કેટ અપ જાય છે, યલો કલર હોય તો એનેથી પણ અપ જાય છે. તો આવા સંકેતો દ્વારા સ્તંભાલેખમાં જે આલેખો દેખાડવામાં આવે છે, તો એના ઉપરથી, એ ડિઝાઇન ઉપરથી તમને તરત જ એ વર્ણનાત્મક સંશોધનનું પ્રત્યાયન થાય છે. એ આલેખો જોઈને જ તમને ખબર પડી જાય છે કે આજે ટાટા સ્ટીલનું માર્કેટ અપ છે, અને આજે સોનાનું માર્કેટ અપ છે, કે ચાંદીનું માર્કેટ અપ છે, કે તેલના ભાવ અપ છે. બરોબર, તો એવી રીતે જ આ જે એક્ઝિટ પોલમાં કર્ણાટકની ચૂંટણી જે આજે રાત્રે 12 વાગ્યા પછી જાહેર થશે, એના પરિણામો સાંજ પછી ટૂંકમાં જાહેર થશે, પણ આજના છાપામાં તો જાહેર થઈ ગયા કહેવાય. એક્ઝિટ પોલ જેને નામ આપવામાં આવે છે, કે ભાઈ ત્યાં કોંગ્રેસનું શાસન હશે, કોંગ્રેસ બહુમતથી ચૂંટાશે અને ભાજપ પાછળ રહી જશે, અને બીજી સામાન્ય પાર્ટીઓને બહુ વોટ મળશે નહીં. પણ છતાંય એ 2018ની ચૂંટણી કરતાં બધું ઓલ ઓવર પરિણામ સારું છે, અને આ વખતે મત 60% જ અપાણા છે. તમે જો, બરોબર, કર્ણાટકમાં આ વખતે પ્રજાએ
કોઈને મત જ નથી આપ્યા, ઘરે બેસી રહ્યા છે. એક જાતની ચીડ, એક જાતનો ક્રોધ કે ભાઈ બધા ચોરના દીકરા છે અથવા તો બધા સરખા છે, કોઈ પણ સરકાર આવે આપણો કઈ ઉદ્ધાર કરવાની નથી, તો આપણે કેમ કેમ આપણા પેટ્રોલ ખર્ચીને વોટ આપવા જવાનું. તો આવા ઘણા બધા પરિબળો કામ કરે. બની શકે કે ભલે એ લોકો પાયલોટ સર્વેમાં એ લોકો એનો ભાગ ન બન્યા હોય, પરંતુ એ સમગ્રનું પ્રતિનિધિત્વ કરતું એ પાયલોટ સર્વે હોય. તો એવી જુદી જુદી 9 ન્યૂઝ ચેનલ છે, એમાંથી 3 જ ન્યૂઝ ચેનલ એમ કે છે કે કોંગ્રેસ નહીં આવે. 6 મહત્વની ન્યૂઝ ચેનલ એવું કે છે જેની ટીઆરપી પણ જબરજસ્ત છે, ઇન્ડિયા ટીવી. તો એ લોકોનું કહેવું એમ છે કે આ વખતે કોંગ્રેસ સત્તા સ્થાને આવશે. તો એ પ્રકારનું અહીંયા આપણે સર્વે કરવાનું છે. પણ એ પ્રજા કેવી છે તો કે સામાજિક, વાર્તનિક. તો એના વર્તનમાં સતત પરિવર્તન આવતું હોય છે, એ ના ભૂલવું જોઈએ. બરાબર, આગલા દિવસે તમારો કંઈક મૂડ હોય, તમે એમ કહો કે હું કોંગ્રેસને વોટ આપીશ અને ભાજપને વોટ આપીને જાવ, એવું બને? બરોબર. તો કે છે કે અનુમાનાત્મક એટલે કે ઇન્ફોર્મેશન. બરાબર, અત્યારે આજે એક્ઝિટ પોલ છે એ શું છે? ઇન્ફોર્મેશન કહેવાય. એટલે અનુમાનિત નિદર્શ, અનુમાનિત આંકડાશાસ્ત્ર. 2 પ્રકાર, વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને અનુમાનિત. આજે એક્ઝિટ પોલ ખોલી એ કયા પ્રકારનું આંકડાશાસ્ત્ર છે તો કે અનુમાનિત, જેમાં સેમ્પલ લેવામાં આવે છે. સેમ્પલ પરથી સમષ્ટિ વિશે અનુમાનો કરવામાં આવતું હોય એને શું કહેવાય? અનુમાનિત આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. ફરીવાર, અનુમાનિત આંકડાશાસ્ત્ર એટલે શું તો કે છે કે નિદર્શ એટલે કે સેમ્પલ પરથી સમષ્ટિ વિશે અનુમાનો કરવામાં આવતા હોય એને અનુમાનિત આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. આ પ્રકારના અનુમાનોની મદદથી સમષ્ટિ વિશેની સમજ સરળતાથી મેળવી શકાય છે. દાખલા તરીકે વૈજ્ઞાનિક પદ્ધતિએ કરેલ મતમોજણી, જેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે, ઓપનિંગ પોલ કહેવામાં આવે છે, ત્યાં દ્વારા ચૂંટણીના પરિણામો અંગે આગાહી કરી શકાય છે. હવે માપનની જે કક્ષાઓ છે તેની વિવિધ જે માપન તુલાઓ છે, એ તુલાઓની સમજૂતી કઈ રીતે તમે આપશો? તો મેં તમને એના નામ ખાલી ગયા લેક્ચરમાં યાદ કરાવી દીધા હતા. તેમાં પછી પેલી છે નામલક્ષી તુલા, બીજી છે ક્રમલક્ષી તુલા, ત્રીજી છે મધ્યાંતરલક્ષી તુલા અને ચોથી છે ગુણોત્તરી તુલા. તો આંકડાશાસ્ત્રની આ તુલા છે, એટલે આંકડાશાસ્ત્રના આ સાધનો છે. જેમ આપણે કામ કરવા આપણા 2 હાથ છે ને, તો એવી રીતે જ સંશોધન કરવા માટે આ સાધનો છે. નામલક્ષી તુલા કોને કહેવાય તો કે છે કે નામલક્ષી તુલા એ કોઈ વસ્તુઓને કે વ્યક્તિઓને તેમના લક્ષણોને આધારે અંક કે સંખ્યાના સ્વરૂપમાં રજૂ કરવાની પ્રાથમિક સ્તરની માપન તુલાઓ છે. તેનો ઉપયોગ ચોક્કસ હેતુ, વ્યક્તિ કે લક્ષણોની ઓળખ માટે થાય છે. આ તુલામાં વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે કોઈ એક અંક અથવા તો સંજ્ઞા ફાળવવામાં આવે છે. દાખલા તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓની ઓળખ માટે રોલ નંબર 1, 2, 3, 4 એ પ્રમાણે અંકો ફાળવવામાં આવતા હોય છે. આમ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાઓને અંકો અથવા તો સંજ્ઞા કે નામના સંદર્ભમાં વર્ગીકૃત કરવાની આ તુલા હેતુ સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો નામલક્ષી તુલાઓનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરતા હોય છે.
વસ્તુઓને આંક આપીને તેમની ગણતરી કરવામાં અને પરસ્પર તુલા કરવામાં આ તુલાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વર્ગખંડમાં 22 છોકરાઓ અને 28 છોકરીઓ છે એમ કહેવું હોય ત્યારે વર્ગીકરણ કે ગણતરી અથવા તો તુલાઓના એમ ત્રણેય હેતુઓ સિદ્ધ થાય છે. જો કેટલી બધી ઉપયોગી છે. એક તુલાનો ઉપયોગ કરવાથી જુદા જુદા 3 હેતુઓ જે છે એ આપણને ઉપલબ્ધ હોય છે. એના પછીને જે તુલા છે એ છે મધ્યાંતરલક્ષી તુલા. મધ્યાંતરલક્ષી તુલા, નામલક્ષી તુલા અને ક્રમ તુલાના લક્ષણો ધરાવે છે. એના કરતા વિશિષ્ટ છે. મધ્યાંતરલક્ષી તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ થાય છે. માપનની પાસે પાસે કોઈ પણ બે કિંમતો વચ્ચેનો તફાવત સમાન હોય ત્યારે મધ્યાંતરલક્ષી તુલા ચડતા કે ઉતરતા કોઈ પણ ક્રમમાં ગોઠવીને માપનના બે નજીકના બિંદુઓ વચ્ચે એક સરખા એકમનો તફાવત જોવા મળે છે. તમને દેખાડવાનો પ્રયત્ન કરી રહી છું. આ જો, બરોબર, જેને કહેવાય મધ્યાંતરલક્ષી તુલા, જેમાં નંબરિંગ આપવામાં આવે છે ને ઉપર ABCD EF G એવી રીતે અને નીચે 1 2 3 4 5 6, તો એને માપનલક્ષી મધ્યાંતરલક્ષી તુલા કહેવામાં આવે છે. આ બરોબર હું વાંચું એ ધ્યાનમાં રાખજો. આ આકૃતિ મધ્યાંતરલક્ષી તુલા દર્શાવે છે કે એ અને ઈ વચ્ચેના તફાવતનું અંતર 5 એટલે 5 - 1 = 4. 5 માંથી 1 જાય તો કેટલું આવે? 4 છે. અને ઈ અને આઈ વચ્ચેનો તફાવત જે છે એ 9 - 5 = 4 છે. તેથી ઈ - a I - ઈ કહી શકાય. તફાવતના અંતરનો સરવાળો જે છે એ 5 - 1 કૌંસ પૂરો વધતા પાછું બીજા કૌંસમાં 9 - 5 = 4 અને 4 + 4 = 8 થાય. એટલે કે એ અને આઈ વચ્ચેના તફાવતનું અંતર જે છે એ 9 માંથી 1 બાદ કરી તો 8, જેને સમીકરણના સ્વરૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. I - a બરાબર કૌંસમાં ઈ - a કૌંસ પૂરો વધતા બીજો કૌંસ I - ઈ કૌંસ પૂરો. એટલે કે બુદ્ધિ માપન માટે બુદ્ધિ કસોટીઓ એ મધ્યાંતરલક્ષી તુલાનું ઉદાહરણ છે. મનોવૈજ્ઞાનિકો બુદ્ધિઆંકને મધ્યાંતર કક્ષાના અંકો તરીકે ધ્યાનમાં લે છે. દાખલા તરીકે 101 થી 45 સુધી ધરાવતા મંદ બુદ્ધિમાં આવે, 45 થી 60 બુદ્ધિ લબ્ધિ ધરાવતા સામાન્ય, પછી 60 થી 100 બુદ્ધિ એ ટૂંકમાં વધારે સારા સામાન્ય, અને એ પછી 120 થી 140 ની બુદ્ધિ તો એ તેજસ્વી બુદ્ધિ. બરાબર. આથી બુદ્ધિઆંકનો મધ્ય શોધી શકાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો બુદ્ધિઆંક 140 હોય તો તે વ્યક્તિની બુદ્ધિ 70 બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ બુદ્ધિ કરતા બમણી બુદ્ધિ છે. બરાબર, તેજસ્વી બુદ્ધિ એમ કહી શકાય. મનોવિજ્ઞાનમાં બુદ્ધિ, મનોવલણ, અભિરુચિના લક્ષણોના માપનમાં મધ્યાંતરલક્ષી તુલાનો ઉપયોગ થાય છે. આથી વ્યક્તિએ મેળવેલા પ્રાપ્તાંકોના અર્થઘટન માટે ધોરણોની જરૂર છે. એક જ વર્ગના જૂથની વ્યક્તિના વૈજ્ઞાનિક પ્રાપ્તાંકોના અર્થઘટન માટે જૂથના અસાધારણ કર્તૃત્વની જાણકારી આવશ્યક છે. મધ્યાંતરલક્ષી તુલા એ એવું કોઈ પણ પ્રમાણ કે સંખ્યા નથી જેમાં વધારો કે ઘટાડો થઈ શકે. બરાબર. મધ્યાંતરલક્ષી તુલાનું માપ પ્રાપ્તાંકો વચ્ચેનું અંતર દર્શાવે છે. મધ્યાંતરલક્ષી તુલાનું માપ મધ્યાંતરલક્ષી પ્રાપ્તાંકો વચ્ચેનું
અંતર દર્શાવે છે. જુદા જુદા ગ્રુપ વચ્ચેનું અંતર જો તમારે જ્યારે ચેક કરવું હોય ત્યારે, તમારા સંશોધનમાં જ્યારે તમારે તુલનાત્મક અભ્યાસ કરવો હોય ત્યારે તમારે મધ્યાંતર લક્ષી તુલનાનો ઉપયોગ કરવો પડે. મૂડ, બરોબર, MEDIAN, અને બહુલક એટલે MODE, મૂડ. હવે મધ્યસ્થ ના ઉપયોગો કયા કયા છે? મધ્યસ્થમાં દરેક જે પ્રાપ્તાંકોનો ઉપયોગ આપણે કરવાનો થતો હોય ત્યારે પ્રાપ્તાંકોની ગણતરીમાં લેવા હોય ત્યારે એનો મધ્યક શોધવો પડે છે. મધ્યક મધ્યવર્તી સ્થિતિનું ચોક્કસ માપ છે. જ્યાં ખૂબ જ ચોક્કસાઈની જરૂર હોય ત્યાં મધ્યક શોધવો જરૂરી છે. હવે આ મારી પીપીટીમાં મધ્યક છે કે નહીં, સોરી, હું તમને આવતા વખતે એ દેખાડી દઈશ કે મધ્યવર્તી સ્થિતિ. તો જેમાં મધ્યકમાં દરેક પ્રાપ્તાંકોનો ઉપયોગ થતો હોવાથી જ્યારે દરેક પ્રાપ્તાંકને ગણતરીમાં લેવાનો હોય ત્યારે મધ્યક શોધવો જોઈએ. રિસર્ચ ડિઝાઇન કરતી વખતે પણ તમને મગજમાં આવી જવું જોઈએ કે આમાં મધ્યક શોધવો પડશે. તો કે મધ્યવર્તી સ્થિતિનું ચોક્કસ માપ છે. જ્યાં ખૂબ જ ચોક્કસાઈની જરૂર હોય ત્યાં મધ્યક શોધવો જરૂરી છે. બરોબર. એક પણ દાખલા તરીકે 35 માર્કે પાસ, તો 34 માર્ક આવે તો ફેલ. બરોબર. તો આવું જ્યારે તમારે ડેટા કલેક્શન તમારું હોય, બરોબર, માર્કશીટને જે મેં તમને ઉદાહરણ આપ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ડિપાર્ટમેન્ટના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ કેવું છે. બરોબર. એ લોકોમાં ફર્સ્ટ ક્લાસ કેટલા છે, સેકન્ડ ક્લાસમાં આવેલા કેટલા છે, અને થર્ડ ક્લાસમાં કે નાપાસ થયેલા કેટલા છે. તો આવું શોધવું હોય ત્યારે આપણે મધ્યકનો ઉપયોગ કરવો પડે. એ જ રીતે પ્રમાણ વિચલન, જેમાં અન્ય આંકડાશાસ્ત્રીય માપ શોધવાનું હોય ત્યારે મધ્યક શોધવો પડે, કારણ કે આવા માપો મધ્ય પર આધારિત હોય છે. શેના પર આધારિત? પરિવર્તન. વધુ સ્થિત માપનની જરૂર હોય ત્યારે મધ્યકનો ઉપયોગ કરવો જોઈએ. પ્રસારના માપ કે સહસંબંધ શોધવો હોય, નિયત સહસંબંધ જેવા માપ શોધવાના હોય ત્યારે મધ્યકનો ઉપયોગ કરવો જોઈએ. પ્રામાણ્ય આવૃત્તિ વિતરણ માટે પણ મધ્યક, બધા પ્રાપ્તાંકોની સંયુક્ત અસર જાળવી હોય ત્યારે પણ મધ્યક મેળવવો જોઈએ. એ પછી છે મધ્યસ્થ. ઝડપથી અને સહેલાઈથી ગણી શકાય એવા પ્રમાણમાં મધ્યકથી ઓછા અને ચોક્કસ માપનની જરૂર હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. જ્યારે આવૃત્તિ વિતરણ 50% કિંમત, મધ્ય કિંમત જાણવી હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. અને જ્યારે પ્રાપ્તાંકોના વર્ગો અનિવાર્ય હોય અને છેડા પરના પ્રાપ્તાંકોની સંખ્યા વધુ હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. જ્યારે અંતિમ કિંમતોની અસર મધ્યક પર વિશેષ હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. એટલે કે ભૂલોના છેદ ઉડાડવા માટે. આવૃત્તિ વિતરણ અપૂર્ણ એટલે કે શરૂઆત કે અંત સ્પષ્ટ ન હોય ત્યારે મધ્યસ્થનો ઉપયોગ થાય છે. નામદર્શક અને ક્રમાંકન માહિતી માટે મધ્યસ્થ કેન્દ્રીય વલણનું યોગ્ય માપન થાય છે. આ એક્ઝિટ પોલ ખોલવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવો પડે છે. એ પછી છે બહુલક. તો એની ઉપયોગિતા શું છે બહુલકની? તો કે મધ્યવર્તી સ્થિતિના માપની લગભગ કિંમત તાત્કાલિક મેળવવી હોય ત્યારે બહુલકનો ઉપયોગ થાય છે. મધ્યવર્તી સ્થિતિના માપનો કાચો અંદાજ ચાલી શકે તેમ હોય ત્યારે બહુલકનો
અતિ ઉપયોગી છે. જ્યારે જૂથનું ખૂબ જ વિશિષ્ટ લક્ષણ દર્શાવે તેવા માપન જરૂરી હોય ત્યારે બહુલકનો ઉપયોગ થાય છે. આવૃત્તિ વિતરણમાં લાક્ષણિક પ્રાપ્તાંકો કયા છે તે જાણવું હોય ત્યારે બહુલકનો ઉપયોગ થાય છે. તો ટૂંકમાં અહીંયા આપણે આંકડાશાસ્ત્ર એટલે શું અને એની જુદી જુદી તુલાઓ કઈ છે અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે માહિતી મેળવી લીધી. એ પછી ખૂબ મનોવિજ્ઞાનના સંશોધનમાં ઉપયોગી એવી સહસંબંધની પદ્ધતિ એટલે શું, બરોબર. હવે સહસંબંધની પદ્ધતિ એ પહેલા આપણે આ ભણી ગયા અને ડેટા ઓર્ગેનાઇઝેશન, ગ્રુપિંગ, આના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. જેમાં ક્લાસિફિકેશન માહિતીનું સંશોધન માહિતીનું અર્થઘટન કઈ રીતે કરશો અને એમાં આંકડાશાસ્ત્રની જે પ્રયુક્તિઓ છે એની આપણે વાત કરીએ તો કોઈ પણ સંશોધનકારે જે અભ્યાસ યોજના ઘડતી વખતે જ, બરાબર, એટલે કે રિસર્ચ ડિઝાઇન નક્કી કરતી વખતે જ અભ્યાસમાંથી પ્રાપ્ત થનાર માહિતીનું વર્ગીકરણ કેવી રીતે થશે તે અંગે વિચારી લેવું જોઈએ. આમ કરવામાં આવે તો કેટલા જથ્થામાં માહિતી મળશે તેની સૂઝ આવે અને માહિતીના વર્ગીકરણમાં કેટલો સમય જશે તે પણ સમજી શકાય. જે સંશોધનકાર પ્રાપ્ત થનાર માહિતીના વર્ગીકરણ અંગે શરૂઆતથી જ વિચારતો નથી તે ઘણીવાર માહિતીની જાળમાં એવો ફસાઈ જાય છે કે સંશોધનનું કામ પતતું જ નથી અને છેવટે હતાશા એને ઘેરી વળે છે. તમે જો ઘણા લોકોને એમફિલ કરતા કરતા દમ નીકળી જાય, પીએચડી કરતા કરતા 10 વર્ષ થઈ જાય. તો ટૂંકમાં જે લોકો સારા પ્લાનર નથી, જે લોકોને ખબર નથી પડતી કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ મનોવિજ્ઞાનના સંશોધનમાં કઈ રીતે કરવો જોઈએ, કેવા પ્રકારનું સંશોધન એ લોકોએ પસંદ કર્યું છે, એનું જ્યારે નોલેજ એ લોકોનો પાયો મજબૂત નથી હોતો ત્યારે આ પ્રકારની સમસ્યાનો એમને સામનો કરવો પડે છે. એટલે કહું છું કે આ મારા લેક્ચરો ફરીવાર ન સમજાય તો રિપીટ કરીને સાંભળજો અને લખવાની ટેવ રાખજો ખાસ કરીને. તો કે સંશોધનમાં કોઈ કસોટીનો અમલ કરીને માહિતી મેળવવાની હોય તો કસોટીનું ઉત્તર પત્ર અલગ હોય તે અત્યંત જરૂરી છે. જો કાચા પ્રાપ્તાંકોને કોઈ પ્રમાણ પ્રાપ્તાંકોમાં બદલાવાના હોય તો ઉત્તર પત્ર પર જ આવા પરિવર્તન માટેની સારણી છાપવી હિતાવહ બને છે. ઉત્તર પત્ર પરથી વ્યક્તિના પ્રાપ્તાંક મેળવવા માટે સ્ટેશનરીનો ઉપયોગ કરવો. બને ત્યાં સુધી ઉત્તર પત્ર એક જ બાજુએ છપાય તે વધુ ઉચિત ગણાય. એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીઓનું છાપકામ કેવું હોવું જોઈએ એ પણ એક, ભલે તમને સામાન્ય લાગે પરંતુ એની પણ એક પ્રયોગ પાત્ર ઉપર અથવા તો જ્યાંથી તમારે ડેટા કલેક્શન કરવાના છે એ પ્રજા ઉપર બહુ આધાર રાખે છે, બરોબર. આંખને ગમે એ કોને ના ગમે, કારણ કે બે બાજુએ છાપેલા ઉત્તર પત્ર પરથી પ્રાપ્તાંકોનું રજિસ્ટ્રેશન તૈયાર કરવામાં ઘણીવાર ભૂલ થાય છે. સંશોધનમાં કેટલીક વાર એવું બને છે કે કોઈ ઠેકાણે માહિતી ખૂટતી હોય, પ્રશ્નાવલી અધૂરી ભરાઈને આવી હોય કે પ્રયોગ દરમિયાન એક કે બે પાત્રો ખરી ગયા હોય ત્યારે આવું બને છે. આવા સંજોગોમાં શું કરવું તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. સહસંબંધાંક શોધવો હોય ત્યાં
એકાદ કાચો પ્રાપ્તાંક હોય તો પરિણામ ઉપર ખાસ કોઈ અસર પડતી નથી, પરંતુ જ્યાં બે નિર્ભેળ જૂથો લઈ પ્રયોગ કરવાનો હોય ત્યાં ખૂટતી માહિતી પૂર્વગ્રહયુક્ત પરિણામો આપે તેવું બને છે. બરોબર, એટલે બાયસ આવી જાય છે સંશોધનમાં. તો એનું ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ? તો તમારે અગાઉથી તમે સારા પ્લાનર ટૂંકમાં હોવા જોઈએ. કેટલાક લોકો આવા ખૂટતા આંકડાઓ માટે સરેરાશ મૂલ્યોનો આંક મૂકી દેવાનું સૂચવે છે. એ પણ સાચી વાત છે. માપો સામાન્ય રીતે સમધારિત વિસ્તરેલા હોય છે અને સરેરાશ મૂલ્ય વિસ્તરણ વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવે છે એવી વિચારસરણી આમાં રહેલી છે. બીજો એક માર્ક ખૂટતો આંકડો ક્યાં હોવાની સંભાવના છે. બરાબર, અનુમાનાત્મક આંકડા શાસ્ત્રની વાત આવી, તે વિચારવાનું છે. પરાગતિ સમીકરણ, રિગ્રેશન જેને કહેવામાં આવે છે, ની મદદથી આમ થઈ શકે છે. આમ કરવામાં પણ માહિતીનું પૂર્વગ્રહયુક્ત બનવાનો સંભાવના ઓછી છે. જોકે આંકડાશાસ્ત્રીય રીતે આવા પૂર્વગ્રહોથી બચી શકાય છે. એના માટે બીજી પ્રયુક્તિ છે. એકંદરે જોતા ખૂટતા આંકડા સંશોધન ઉપર મર્યાદા મૂકી શકે છે. હવે તમને રિગ્રેશન મેથડ એટલે શું? આપણા માટે નવો શબ્દ આવ્યો આ ચોથા લેક્ચરમાં. તો રિગ્રેશન મેથડનો પણ મનોવિજ્ઞાનના કે સામાજિક સંશોધનોમાં ઘણીવાર એનો ઉપયોગ થાય છે અને કરવો જોઈએ. દાખલા તરીકે એવું બને કે કાર્ય સંતોષની અસર કાર્ય સામેલગીરી ઉપર હોય પણ અને ન પણ હોય. પરંતુ જોબ ઇન્વોલ્વમેન્ટ એટલે કે કાર્યમાં જ્યારે તમે ખૂંપીને કાર્ય સામેલ કરી, જોબ ઇન્વોલ્વમેન્ટ, કોઈ પણ કામ તમે ખૂબ રસપૂર્વક ખંતપૂર્વક કરતા હોય, સમયનું ભાન પણ તમને ન રહે, લોકો તમને ધૂની પ્રકારના કહે અને તમે તમારા કામને જ વરેલા હોય અને લોકો કદાચ તમને મસ્તીમાંય કહે કે આને બીજા લગ્ન તો રિલાયન્સ ફેક્ટરી સાથે કરેલા છે. આ માણસ જ્યારે હોય ત્યારે કામમાં ખૂપેલો જ જોવા મળે છે. તો આવા વ્યક્તિને પોતાનો કાર્ય સંતોષ તો હોવાનો જ, કારણ કે એ ખૂપીને કામ કરે છે. તો એવું બને કે જેને કાર્ય સંતોષ હોય પરંતુ પગાર સારો મળતો હોય એટલે જ હોય, પોતાનો રસનો વિષય ન હોય પણ પગાર મળે છે ને તો આ કામ એ કરવું. તમારી આગળ ડિગ્રી તમે કોમર્સની હોય, બરાબર, તમે એન્જિનિયર હોય અને તમે પોલિટિકલ લેવલે તમારે કામ કરવાનું હોય, કોઈ ચૂંટણીનો જે નેતા છે, દાખલા તરીકે કેજરીવાલ, તો એમને એન્જિનિયરિંગ કરેલું છે, આઈટી ડિપાર્ટમેન્ટમાં એ વધારે સારું પરફોર્મન્સ કરી શકે, પરંતુ એને દેશને દિલ્હીની સત્તા સ્થાને છે અત્યારે, તો એને એ તત્વજ્ઞાનનો પણ ઉપયોગ કરવો પડે, એને રાજકારણના સિદ્ધાંતો પણ એને આવડવા જોઈએ, બરાબર, પોલિટિકલ સાયન્સમાં પણ એનું નોલેજ હોવું જોઈએ. તો ટૂંકમાં કાર્ય સંતોષ છે ખરો, પણ જોબ ઇન્વોલ્વમેન્ટ નથી, કારણ કે એને કોઈની અંડરમાં રહીને કામ કરવાનું છે. મહાસત્તાની આગળ ભલે દિલ્હીમાં હોય, રાજધાની છે, આપણા ભારતની રાજધાની છે દિલ્હી, ત્યાં કેજરીવાલ ચૂંટાઈને આવ્યો છે, પણ એ જેને કહેવાય ને લાકડાના દેવ કહેવાય, બરાબર, એ કોઈ નિર્ણય ના લઈ શકે, અથવા તો નિર્ણયમાં ભાજપ સરકાર એની હારે ન હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ આગળ એને બિલ પાસ કરાવવાના હોય ત્યારે. એટલે આપણે એમ કહીએ કે સત્તા આગળ સાણ પણ નકામું. એટલે તમે કોંગ્રેસી હોય પણ તમારું મેઇન જે માથું છે એ ભાજપ સરકાર હોય ત્યારે, દાખલા તરીકે ગુજરાતમાં ભાજપ જ છે, તો ભાજપ સરકારનું સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુજરાત તરફી વલણ વધારે રાખે,
કારણ કે અહીંયા આપણે ભાજપને પક્ષને આપણે મત આપેલો છે, તો એ પ્રજા જે છે એને ફાયદો થાય. પરંતુ સત્તા સ્થાને ભાજપ હોય અને દિલ્હીમાં કોંગ્રેસ હોય તો, દિલ્હીમાં આમ આદમી પાર્ટી હોય તો, દિલ્હીમાં કોઈ અન્ય પક્ષ હોય તો દિલ્હીની સરકારના જલ્દીથી કામ પતતા નથી. તો એવી રીતે જ રિગ્રેશન મેથડ, કાર્ય સંતોષ હોય પણ કાર્ય સામેલગીરી, એટલે તમે ખૂપીને કામ કરતા ન પણ હોય, પણ જ્યારે તમે ખૂપીને કોઈ પણ કામ કરો છો, ખૂબ ઇન્વોલ્વ થઈને પરફોર્મન્સ દેખાડો છો, ત્યારે 100% તમને એનો સંતોષ હોવાનો જ. બરોબર? તમે કલાકાર હોય અને નાટકના ડાયલોગ તમે યાદ કરો તો નાટકના ડાયલોગ તમને યાદ રહેવાના જ, એમાં કઈ બહુ મોટી નવાઈ નથી એમ. પરંતુ તમે ગોરપદું કરતા હોય, સંસ્કૃતના શ્લોકો જ યાદ રાખવાની ટેવ હોય, તો નાટકના ડાયલોગ યાદ રાખવા તમને મુશ્કેલ પડે એવું બને. દધી શંકર તુષારાંભ ક્ષીરોદાહરણ સમુદ્રભમ નમામિ શશિનમ સમમ શંભુ મુકુટભૂષણમ, એ ફટાફટ યાદ રહી જાય. સંસ્કૃત પોપટની જેમ તમે યાદ રાખી લો. તમને એનું ભાષાંતર નહીં એ ખબર હોય, કારણ કે સંસ્કૃતમાં તમારી ડિગ્રી છે, પણ તમે પરફોર્મિંગ આર્ટમાં નાટકોનો તમને કોઈ બહોળો અનુભવ નથી, તો એ નાટકના ડાયલોગ યાદ રાખતા તમને વાર લાગે, તમારે વધારે ગોખવું પડે. આપણું મિલન અહીં ક્યાં સુધી, સમી સાંજના તડકા સુધી, તો આવું તાત્કાલિક યાદ ન આવે. પણ કોઈ નાટકના કલાકાર હોય એને તરત જ યાદ આવી જાય. હું બે હાથ ફેલાવીને માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ મને મંજૂર નથી. બરાબર? તો ટૂંકમાં ઘણીવાર આવ્યું હોય ત્યારે રિગ્રેશન મેથડની ઉપયોગ કરવી પડે છે. દાખલા તરીકે બે મિત્રો હોય, એક મિત્રને દારૂ, સિગરેટ અને દરેક પ્રકારના દૂષણોથી ભરેલો હોય, અને એક મિત્ર હોય એ ખૂબ બિચારો સીધો સાધો હોય. તો બંનેની મિત્ર ખરા, પણ બંનેની એકબીજા ઉપર અસર નથી પડતી એવું એ બને. સારી અસર એ નથી પડતી, ખરાબ એ નથી પડતી. આપણી સામે કોઈ નોનવેજ બેસીને ખાય તો એમ કે છે ભાઈ તું ખા, એમાં મને વાંધો નથી, પણ હું તો નહીં જ ખાઉં. એટલે આપણો કોઈ એવો ઉપદ્રવ નથી હોતો કે હું નોનવેજ નથી ખાતી એટલે તારે નહીં જ ખાવાનું. આપણને તકલીફ થાય છે, પણ મારી અસર, મારા સત્સંગની અસર એના નથી પડતી. સ્મશાન વૈરાગ્ય, બહુ તો પપ્પાની હાજરીમાં કોઈ બાળક જે છે એ સિગરેટ ન પીવે, પપ્પાનું રિસ્પેક્ટ રાખવા માટે દારૂ કે જુગાર ન રમે, પાછે બહાર જાય તો હતો ઈ નહીં. તો અહીંયા રિગ્રેશન મેથડનો ઉપયોગ કરી તો પરિણામ મળતું નથી કે ભાઈ સ્મશાન વૈરાગ્ય જેવું છે, બહુ અસર પડતી નથી સત્સંગની. પણ મોરારી બાપુની કથા સાંભળવાથી કોઈ વ્યક્તિ દારૂ છોડી દે, કોઈ વ્યક્તિ ગુટખા છોડી દે એવું બને, પણ મોરારી બાપુ ઉપર પ્રજાની અસર પડે છે ખરી? બની શકે પડતી હોય. એ અમુક જગ્યાએ, તો કે રાજકોટ તો મને બહુ ગમે હો, રાજકોટની પ્રજા મને બહુ સાંભળે છે. અંદમાન નિકોબારની પ્રજામાં રહેલા જેલરો મને સાંભળીને સુધરી ગયા, તો એ જેલરોની પણ અસર પડતી હોય મોરારી બાપુના વ્યક્તિત્વ ઉપર. એ લોકો ઉપર એને વધારે સહાનુભૂતિ હોય. જેમ ક્લાસ ટીચર હોય એને પોતાનો ક્લાસ વધારે ગમતો હોય, મહુવા ગામ એમનું પોતાનું છે તો એમને વધારે ગમતું હોય. બ્લડ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી પોરબંદર એમને વધારે ગમતું હોય, રમેશભાઈ ઓઝાને, એવું બને. તો કહેવાનો મતલબ એમ છે, રિગ્રેશન મેથડની તમે ક્યારે ઉપયોગ કરી શકો? જો પરસ્પર એકબીજાની અસર પડતી હોય તો. ઓલું જગજીત ચિત્રાની એક ગઝલ હશે, મેરે જૈસે હો જાઓગે જબ ઇશ્ક તુમે હો જાયેગા. એટલે ઇશ્ક એ આધારિત પરિવર્તે છે, બરાબર? પ્રેમ થવો એ આધારિત, એટલે મારા જેવો થઈ જઈશ એકવાર તને પ્રેમ થઈ જશે તો. પણ ન પણ થઈએ અને થઈ પણ, બેની 50% શક્યતાઓ છે. પણ મેં તમને આજે બંધ બેસતું ઉદાહરણ આપ્યું ને,
કે ભાઈ નેહા રાવલની વિદ્યાર્થીઓ ઉપર અસર છે, પણ વિદ્યાર્થીઓની અસર નેહા રાવલ ઉપર નથી. અથવા તો મોદીની અસર યોગી ઉપર છે, પણ યોગીની અસર મોદી ઉપર નથી. અથવા તો પરસ્પર બંનેની એકબીજા ઉપર અસર છે. એક્શન રિએક્શન સાથે જાય છે ને. ઉદ્દીપન પ્રતિક્રિયા. જો વરસાદ આવશે તો સારો પાક કરી શકાશે. તુલનાત્મક અભ્યાસમાં જો એબીસી ગ્રુપને અધ્યયન અને અધ્યાપનની ટેકનિકનું નોલેજ હશે તો એ લોકો સારું પરફોર્મન્સ પેપરમાં આપી શકશે. પરંતુ એ ગ્રુપને જ્યારે તમે ટ્રેનિંગ આપો છો કે કેવી રીતે યાદ રાખવું, બી ગ્રુપને ટ્રેનિંગ આપતા નથી અને સી ગ્રુપને આઈએમપી આપી દો છો, તો કયા ગ્રુપની કયા ગ્રુપ પર અસર હશે? કોઈને કઈ લેવા દેવા જ નથી. એબીસી ને લેવા દેવા માત્ર એ જ છે કે બધાને એક સરખું પેપર છે, પણ એકને ટ્રેનિંગ આપી છે, બીજાને સાવ આપી જ નથી, વંચિત રાખ્યા છે, તો એ બેનું કમ્પેરિઝન ના થઈ શકે. તફાવત શોધવો હોય તો કરી શકાય, પણ એમાં રિગ્રેશન મેથડનો ઉપયોગ કરવાની કઈ જરૂર જ નથી. બરાબર. જે રીતે કોઈને તાવ જ ન આવ્યો ને તમે એને તાવનું ઇન્જેક્શન આપો તો એ કઈ અસર ના કરે, કારણ કે તાવ જ નથી આવ્યો. તાવ આવ્યો હોય અને ઇન્જેક્શન અસર કરે છે કે નહીં, તો બરોબર છે. બરાબર. આપણે બધાએ વેક્સિન લીધી આ કોરોના કાળમાં, 2 વેક્સિન લીધી. જણાએ બુસ્ટર ડોઝ લીધો, અમારા જેવાએ નથી લીધો, કારણ કે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય કે ભાઈ અમથા પછી એની સાઈડ ઇફેક્ટ હોય ને દરેક વસ્તુની. તો રોગ પ્રતિકારક શક્તિ તમારામાં જો ઓછી હોય અને તમે ડોઝ ઉપર ડોઝ લીધે રાખો તો એ વાયરસ જે છે એ એન્ટીવાયરસનું પ્રમાણ ઘણીવાર વધી જાય તો પણ તમને તાવ આવે. ઘણાને એવું થયું કે રસી લીધી એટલે કે આ વેક્સિન લીધી ટૂંકમાં, તો એ લોકોને તાવ આવી ગયો, વીકનેસ આવી ગઈ 1-2 દિવસ. તો ઘણા લોકો તો એવા શોખીન થઈ ગયા કે ભાઈ આ એને 2-4 વાર લીધી. કેમ? તો કે મને પગનો દુખાવો મટી ગયો આ વેક્સિનથી. બરાબર. તો એ સાઈડ ઇફેક્ટ, સારી સાઈડ ઇફેક્ટ, ટૂંકમાં સાઈડ ઇફેક્ટ હંમેશા ખરાબ નથી હોતી. એટલે ઘણીવાર એના બંધાણી થઈ જાય. ઘણા લોકોને સ્ટોપેક અને મેટાર્સિન વારંવાર ખાવાની ટેવ પડી જાય, કારણ કે એનાથી એક એને એ જ રીતે ઓલી શરદીની દવા ખાવાથી ઊંઘ આવે, તો ઘણાને ઊંઘની દવા લેવાને બદલે એ શરદીની દવા લે, પણ એની સાઈડ ઇફેક્ટ આવે. એ દરેક વસ્તુ એ રીતના આંધુકડિયા ના કરાય. તો જ્યારે આપણે કોઈ પણ સંશોધન માહિતીનું અર્થઘટન કરતા હોઈએ ત્યારે આંકડાશાસ્ત્રનો આપણે વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એની જે આ જુદી જુદી ટેકનિક છે એની આપણે વાત કરી રહ્યા છીએ ટૂંકમાં. તો કે સંશોધનમાં કેટલીક વાર એવું બને છે કે કોઈ ઠેકાણે માહિતી ખૂટતી હોય, પ્રશ્નાવલી અધૂરી રહી ગઈ હોય, ત્યારે શું કરવું? બરોબર. તો એકંદરે જોતા ખૂટતા આંકડા સંશોધન ઉપર એક મર્યાદિત અસર છોડી જાય છે. તો કેટલીક વાર પ્રાપ્ત માહિતીમાંથી અમુક માહિતી રદ કરવાનું ઉચિત બને છે. દાખલા તરીકે વ્યક્તિગત માહિતી પત્રક માં પૂછેલા પ્રશ્નો નો ઉપયોગ, બધા જ પ્રશ્નોનો ઉપયોગ કરવો કઈ જરૂરી નથી. દાખલા તરીકે ઉંમરની આરે કોઈ લેવા દેવા ન હોય અને પ્રેમને અને ઉંમરને શું લેવા દેવા? ભાઈ, પ્રેમ તો ગમે ત્યારે થાય, ઘટપણમાં પણ થાય. બરાબર. ચોખ્ઠા પહેરી ત્યારેય પ્રેમ થાય. બરાબર. શરીર ક્ષીણ થઈ જાય છે, મન ક્ષીણ નથી થતું. મનની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. બરોબર. આપણે એમ કે છે આ ઉંમરે તને શોભે છે પ્રેમ કરવાનું? શરમ નથી આવતી 65 વર્ષે લગ્ન કરવા? એવું આપણા સમાજમાં ટીકા થાય. પણ લગ્નની કદાચ ઉંમર હોઈ શકે, પણ પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. બરોબર. તો ટૂંકમાં વ્યક્તિગત માહિતી પત્રકમાંથી શું તમે કોઈના પ્રેમમાં પડેલા છો? પછી નીચે બીજો પ્રશ્ન હોય, પડેલા છો? હા, તો કઈ ઉંમરે? બરોબર. પણ હવે ઉંમરને કોઈ લેવા દેવા જ નથી, તો એ પ્રશ્ન તમે ઉડાડી શકો છો. અથવા તો એમાં ભલે હોય પણ તમારે સંશોધનમાં એ પ્રશ્નનો કે એ જવાબનો ઉપયોગ નહીં કરવાનો. ધારો કે એક કસોટી 5 જુદા જુદા જૂથોને આપવામાં આવી.
બરોબર સમજો. ધારો કે એક કસોટી કોઈ જુદા જુદા 5 ગ્રુપને આપવામાં આવે અને જે પ્રાપ્ત માહિતી પર નજર ફેરવવામાં આવ્યું તો એમાં મળ્યું કે એમાંનું એક જૂથ જે છે એ સૂચના સમજી શક્યું ન હતું, અથવા તો સ્ત્રીઓનું ગ્રુપ હતું, એને પોતાની ઉંમર છુપાવી હતી અને તેથી એ જૂથના પાત્રોના જવાબમાં કોઈ સાતત્ય દેખાતું નથી. આવું હોય ત્યારે એ જૂથના પરિણામો રદ કરવા જોઈએ. બરોબર. જોકે પરિણામો રદ કરવાનો નિર્ણય પ્રાથમિક ચકાસણીને આધારે જ હોવો જોઈએ. સંશોધનકાર સંપૂર્ણપણે માહિતીનું વર્ગીકરણ ક્યાં કર્યા પછી, અર્થઘટન કર્યા પછી અને પોતાના ઉત્કલ્પના સાચી ઠરે છે કે નહીં તે જોયા પછી અમુક માહિતી રદ કરવાનું વિચારે તે અનુસૂચિત એ અનુકૂળ ગણાય, અનુચિત ગણાય. કારણ કે આવા કિસ્સાઓમાં પોતાની ઉત્કલ્પનાને પ્રતિકૂળ હોય તેવી માહિતી રદ કરવા માટે સંશોધનકાર લલચાય છે. દાખલા તરીકે તમે પોતે એવું માનતા હોય કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, બરોબર, એવું તમે પરિકલ્પના બાંધી કે પ્રેમ થવાને અને ઉંમરને કોઈ લેવા દેવા નથી. આ મારી પરિકલ્પના છે, આ મારી હાઇપોથિસિસ છે, પણ હું અંદરથી એમ માનું છું કે લેવા દેવા છે. બરોબર. હવે પરિણામ એવું આવ્યું કે આપણે ઉપરોક્ત પરિકલ્પનાનો સ્વીકાર કરવો છે કે ભાઈ મેં પરિકલ્પના એવી કરી હતી કે પ્રેમ થવાને અને ઉંમરને, અથવા તો 60 વર્ષ પછી પ્રેમ ન થઈ શકે એવું બને નહીં. તો એ ઉપરોક્ત પરિકલ્પનાનો તમારે સ્વીકાર ન કરવો હોય અને જ્યારે તમારે મારી મચડીને રિઝલ્ટ લાવવું હોય ત્યારે તો તમે એવી રીતે તમે માહિતી ઉડાડી દો, એવું ના ચાલે. બરોબર. તમે સારા જ ન લાગો એટલે કેમેરા સામે આવો જ નહીં, એને તો બચાવ પ્રયુક્તિ કહેવાય. પરંતુ તમે અમુક ટેકનિકનો ઉપયોગ કરો કે ભાઈ તમારું એકદમ તમને ગોળ લાડવા જેવું મોઢું લાગતું હોય તો ગોળ ચાંદલા કરવાના બંધ કરો. ગોળ લાડવા જેવું મોઢું લાગતું હોય તો લંબચોરસ ચશ્મા પહેરો. ગોળ લાડવા જેવું મોઢું લાગતું હોય તો સાઈડ ફેસ દેખાડો ફોટોમાં. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પૂર્વગ્રહ કે બાયસયુક્ત કોઈ પણ ડેટા કલેક્શન ન હોવું જોઈએ, અથવા તો જેવી માહિતી જે વાસ્તવિક સ્વરૂપે જેવી હોય, કદરૂપી હોય તો પણ એનો સ્વીકાર કરીને તમારે આગળ સંશોધન ધપાવવું જોઈએ. એમાં ચીટિંગ ન ચાલે. બરોબર. એટલે કે રદ કરવા માટે સંશોધનકર્તા જે છે એ ઘણીવાર લલચાય છે. જો કસોટી કે પ્રશ્નાવલીના અમુક હિસ્સાની સૂચનાઓ જ એક જૂથને ન સમજી શકાય એ રીતે આપવામાં આવી હોય, એક વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાય, અહીં કેટલાક કિસ્સાઓમાં એક જૂથની માહિતી રદ કરી બાકીના 4 જૂથને આધારે સરાસરી કે એવા માપો કાઢી શકાય નહીં. હવે જો આ કર્ણાટકનું અત્યારે એક્ઝિટ પોલ ખુલી અને એમાં કોંગ્રેસ જીતશે એવું આવ્યું અને ભાજપ જીતે તો ક્યાંક આવી ભૂલ થઈ છે જે અત્યારે હું વાંચી રહી છું એવું માનવાનું. આ એક જૂથ માપન હેઠળના ચલના સંદર્ભમાં બીજા જૂથ કરતાં સ્પષ્ટ રીતે જુદું હોય એવું પણ બને, અને આમ હોય તો માહિતીનું અર્થઘટન પૂર્વગ્રહ યુક્ત બને. આવા સંજોગોમાં સૌથી સારો રસ્તો જે હિસ્સા માટે એક જૂથની માહિતી અસ્વીકાર્ય જણાય તે હિસ્સા માટે બધા જૂથની માહિતી રદ કરવી જોઈએ. દાખલા તરીકે તમે તમારું નાનપણ યાદ કરી જાઓ. આપણે પત્તા રમતા હતા, બરોબર. કાચું ફૂલ, ક એટલે કાળી, ચ એટલે ચરકટ, ફૂ એટલે ફલ્લી, કાચું ફૂલ, લ એટલે લાળ, બરોબર. એટલે પહેલો દાવ આવ્યો અને એમાં 4 જણા છે ને બે ના પાર્ટનર છે, તો એક એકદમ અંચા કરે છે, એટલે કે ચીટિંગ કરે છે, એકબીજાને પત્તા બતાવી દે, બરોબર, કે તું આ ઈશારો કર દે કે તું લાલની રાણી ફેંક પેલા,
બરોબર, એટલે એ સામેની વ્યક્તિમાં બીજું પત્તું લાલનું નથી એટલે કપાઈ નહીં જાય. તો આખી ગેમ ફિટોસ કરીએ છીએ આપણે. શું કરીએ છીએ? ફિટોસ. કારણ કે એવી રીતે અંચા ન ચાલે. એ જ રીતે ચેસમાં કોઈ કોઈ આપણને ઈશારો કરે અથવા તો બંધ પત્તી તમે રમો છો, જુગાર રમો, અને એ આમ છાનું માનું તમે જોઈ લો, બંધે બંધ બાજી રમતા હોય ત્યારે સટ્ટો રમે અને પછી જે તે પેલા સ્પોર્ટ્સમેનને પૈસા ખવડાવીને, બરોબર, એને ચીટિંગ કહેવાય. તો બધા જ જૂથોની માહિતી ટૂંકમાં 5 જૂથોનું ડેટા કલેક્શન તમારે રદ કરવું પડે. બરાબર, ગધા વૈતરું થાય. એટલે એવું નહીં કરવાનું એક જૂથને નબળું પાડવા માટે કે એક જૂથને ગંદુ દેખાડવા માટે કે એના પ્રત્યે તમને કોઈ જ્ઞાતિ પ્રત્યે બાયસ હોય કે મુસલમાન લોકો આગળ ન આવવા જોઈએ એટલે તમે એનું ડેટા કલેક્શન જ ના કરો. અને મુસલમાનો પણ ડોક્ટર કે સાયન્ટિસ્ટ હોય છે એવું તમે બહાર જ ના લાવો તો એવું ના ચાલે. બરાબર. તો ટૂંકમાં જ્યારે કોઈ સંસ્કૃતિ, કલ્ચર કે કોઈ ઉત્સવો કે કોઈ જ્ઞાતિ કે કોઈ દેશને અનુલક્ષીને જ્યારે સંશોધન કરતા હોઈએ ત્યારે આવો કોઈ બાયસના ભોગ તમે ના બનો, એ ખૂબ જરૂરી છે. જેમ કે તમે પોતે નોનવેજ ના ખાતા હોય તો તમારા મગજમાં એવું હોય કે જે લોકો નોનવેજ ખાય છે એ લોકો હિંસા પ્રિય હોય છે, એ લોકોમાં હિંસા કરવાની વૃત્તિ વધારે હોય છે, એ લોકો તામસી પ્રકૃતિના હોય છે. તો એવું તમે કહી શકો કે એ લોકો તામસી પ્રકૃતિના હોય છે, પણ એવું તમે ના કહી શકો એ લોકો હિંસા વૃત્તિના હોય છે. કારણ કે એવું કેવું હોય તો તમારે ઘણું બધું પુરવાર કરવું પડે, આગળ સંશોધન વધારે લાંબુ કરવું પડે. પણ ટૂંકમાં એવો તમે અનુમાન તારવી શકો કે જે નોનવેજ ખાય છે, જે ડુંગળી લસણ ખાય છે, જે તામસી ખોરાક ખાય છે, તો એ લોકોનામાં ક્રોધનું પ્રમાણ છે એ વધારે હાઈએસ્ટ જોવા મળે છે. અને એ લોકો ક્રોધ ઉપર કંટ્રોલ નથી રાખી શકતા અને એ લોકો તરત જ એકબીજાને મારવા માટે, એકબીજાની હિંસા કરવા માટે અચકાતા નથી. જ્યારે જે લોકો ડુંગળી લસણ પણ નથી ખાતા અને સાત્વિક પ્રકૃતિના હોય છે, એ લોકોનો ખોરાક તીખો તળેલો અને આવો તામસી પ્રકૃતિનો નથી હોતો, ત્યારે એ લોકોનું મગજ જે છે, એ લોકોનું દિલ જે છે એ ઠંડુ રહે છે. એ લોકો સહકારની વૃત્તિ સાથે જોડાયેલા હોય છે, એ લોકો જતું કરવાની ભાવના સાથે જોડાયેલા હોય છે. તો ટૂંકમાં એ લોકોમાં હિંસા હોતી નથી, ક્રોધ આવતો નથી. વધુ આવતા અંગે નમસ્કાર. સમય થઈ ગયો છે, રજા આપશો.